મારું નામ કિરીટભાઈ અંબાલાલ બારોટ છે। હું નડિયાદમાં વકીલાતનો વ્યવસાય કરું છું। મારે 50 વર્ષની વકીલાત થઈ ગઈ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હું 5 ટર્મથી એટલે 1994થી સતત 32 વર્ષથી મેમ્બર તરીકે સેવાઓ આપું છું। મેં નડિયાદ બારના વકીલોના હિત અને કલ્યાણ માટે ખૂબ પ્રયત્નો કર્યા છે અને મારી જીત છે એ નડિયાદ બારના વકીલોના સહકારથી જીત થયેલી છે। નડિયાદ બારના વકીલોનો હું ખૂબ આભાર માનું છું અને મારી જીત પાછળ મારા કાર્ય અને મારા વકીલોનો સાથ સહકાર આ બે જ અગત્યના છે। મને આ ચૂંટણીમાં 442 મત મળેલા છે અને નડિયાદ બારના સભ્યોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું। બાર માટે શું વિકાસ કરશો તમે? બારનામાં બેન્ચ અને કોર્ટમાં વકીલો અને ન્યાયાધીશ સાથે ઘણી વખતે ઘર્ષણ થતા હોય છે। તે વખતે ન્યાયાધીશનો પક્ષ નહીં લેતા વકીલોનો પક્ષ લઈ અને વકીલો માટે જે કંઈ કરવાનું હશે એ કરીશ। ખોટા ઠરાવો કરી અને પછી કલાકમાં વિડ્રો કરી થયા છે। ભૂતકાળમાં એવા ઠરાવો વિડ્રો નહીં થાય। જે કરવાનું હશે એ કરવામાં જ આવશે। એટલે ચોક્કસપણે વકીલોના હિત માટે અને વકીલોના કલ્યાણ માટે ન્યાયાધીશની ખુશામત નહીં કરી અને વકીલોનો પક્ષ લઈશ। આટલી વાત આ જ છે। મેં નડિયાદ બાર એસોસિએશનમાં 2026ના અરસામાં સેક્રેટરી તરીકેનું ફોર્મ ભરી અને મને નડિયાદના તમામ વકીલ મિત્રોએ આજે વિજય બનાવ્યા। અગાઉ પણ મેં કમિટીનો રહી છેલ્લા 5 વર્ષથી પણ હું કાર્યરત સેવાઓ આપી રહ્યો છું અને આ વખતે પણ મેં સેક્રેટરીની જે પોસ્ટ લીધી છે એમાં હું મારી રીતે અને મારા તમામ વકીલોના સહકારથી હું તમામ કાર્ય કરીશ તેવી ખાતરી આપું છું।